નમસ્કાર, ખબર મહાનગરમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીશું વડોદરાની। વડોદરા સાવલીમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। મુખ્ય અતિથિ તરીકે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં સાવલી ડેસર તાલુકાના હોદ્દેદારો હાજર રહ્યા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી। સરપંચોને સ્વચ્છતામાં અગ્રેસર રહેવા હાકલ કરી। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ના વખાણ કર્યા। પાર્ટીની તાકાત કાર્યકર્તા છે એવું હર્ષ સંઘવીએ જણાવ્યું। એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અહીંયા બેઠેલા સૌ વરિષ્ઠ કાર્યકર્તાઓને આભાર માનું છું, નતમસ્તક થઈને વંદન કરું છું કે તમારા જેવા વરિષ્ઠ કાર્યકર્તાઓ જે વર્ષો વર્ષથી સમાજની વિવિધ વર્ગની સેવા કરતા આવ્યા, તમામ સમાજના સુખે અને દુઃખમાં એમની જોડે ઊભું રહેવું એ તમારી પાસે કામ કરતા અમને સૌ યુવાન કાર્યકર્તાઓને શીખવા મળ્યું। એવા સૌ વરિષ્ઠ કાર્યકર્તાઓના રાત દિવસ મહેનતના કારણે આજે ભારતીય જનતા પાર્ટીની તમામ ક્ષેત્રની અંદર સ્વીકૃતિ છે। એનું સૌથી મોટું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા જેમને વર્ષો વર્ષથી સમાજની સેવા કરી। પરંતુ સામાજિક કાર્યકર્તા તરીકે જો નવા વર્ષના દિવસે જો કોઈ નવો સારો સંકલ્પ લઈને સમાજની સેવાનો સંકલ્પ જો આપણે આગળ ના વધારીએ તો એવા નવા વર્ષના રામ રામનું શું કરવું ભાઈઓ? આ વર્ષે આ વિસ્તારના સૌ નાગરિક આ નવા વર્ષનો નવો સંકલ્પ અને જૂના કામોને વધુ ઝડપથી આગળ વધારવા નવો સંકલ્પ શું લઈ શકે? મારા સૌ વડીલો, યુવાન સાથીઓ, શું સમાજના કોઈ બી એક દૂષણ આપણે પોતપોતાના ગામોમાંથી દૂર કરવા માટેનો સંકલ્પ લઈ શકીએ?